મહેસાણામાં વધુ એક બોગસ લગ્નનો પર્દાફાશ. દાહોદની તન્વી પટેલે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તન્વી પટેલે કહ્યું છે કે હું લગ્ન કરવા માટે ગઈ જ નથી. મને કેફે પીણું પીવડાવી દસ્તાવેજમાં સાઇન કરાવી હતી. લગ્ન નોંધણી સર્ટિફિકેટ આવ્યા બાદ ખબર પડી કે લગ્ન થઈ ગયા. મોનાક ચૌહાણ પ્રેમજાળમાં ફસાવી દાહોદ લઈ ગયો હોવાનો આક્ષેપ. બલિયા ગ્રામ પંચાયતમાં બોગસ લગ્ન નોંધણી થઈ હોવાનો પરિવારનો દાવો છે. દીકરીની માતાએ કહ્યું, અમને આવું થતા સમાજમાં કોઈ હવે બોલાવતું નથી. એસપીજીના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી પટેલે ન્યૂઝ કેપિટલની મુહિમને બિરદાવી દીકરીને ન્યાય અપાવવાની ખાતરી આપી અને સત્ય બહાર લાવવા માટે મીડિયાના પ્રયાસોને વખાણ્યા. ગુજરાતમાં વર્તમાન સમયમાં બોગસ લગ્નનો મામલો ચર્ચાસ્પદ બન્યો છે. અનેક દીકરીઓના જીવન બોગસ લગ્નના ચક્કરમાં ફસાઈને બરબાદ થઈ ચૂક્યા છે. ન્યૂઝ કેપિટલ આ મામલે મુહિમ ચલાવી રહ્યું છે અને એક પછી એક દીકરીઓ કે જે બોગસ લગ્નનો ભોગ બની છે તે હિંમતભેર હવે સામે આવી રહી છે. ત્યારે દાહોદ જિલ્લાની તન્વી પટેલ નામની એક દીકરી કે જે બોગસ લગ્નનો ભોગ બની છે, આજે પોતાની યાતના વર્ણવવા માટે કે તે કેવી રીતે બોગસ લગ્નનો ભોગ બની તે યાતના વર્ણવવા માટે આવી છે. જે મોનાક નામના એક યુવાનને તેની સાથે છેતરપિંડીથી દસ્તાવેજમાં સહી કરાવી લીધી અને ત્યારબાદ આ તન્વી પટેલના લગ્ન નોંધાઈ ગયા. જે દિવસે લગ્ન નોંધવામાં આવ્યા એ દિવસે તન્વી ઘરે હતી, કોઈ સ્થળે લગ્ન કરવા માટે ગઈ નથી. તન્વી સાથે વાત કરીએ. તન્વી, તમારા કેવી રીતે બોગસ લગ્ન થયા છે? મને કશું પીવડાવીને મને લઈ ગયા અને મારી સહી કરાવી એ લોકો એમ. અને થોડા દિવસ પછી મેરેજ સર્ટી આવ્યું તો મેરેજ સર્ટીમાં કીધું છે કે આપણા મેરેજ થઈ ગયા. તો મેં કીધું કે આ તારીખે તો હું ઘરે હતી. તો એ લોકો કે કઈ વાંધો નહીં, પણ હવે તો લગ્ન થઈ ગયા એટલે હવે તારે રહેવું પડશે. ને મને ધમકી આપી હતી કે જો તું મારા જોડે નહીં રહે તો હું તારા લગ્ન જ્યારે મારા મેરેજ થવાના હતા એ જગ્યાએ હું તારા લગ્ન તોડાવી દઈશ ને ત્યાં આવી જઈશ અને 50 ગાડીઓ લઈને આવી જઈશ મારા માણસો લઈને અને મારી લાશ આવશે તારા ઘરે. જે રીતે વાત છે કે આ લગ્નમાં જે સ્થળ દર્શાવવા આવ્યું છે ફતેપુરા ગામ, તમે ક્યારે ગયા છો? કેવી રીતે લગ્ન આ સર્ટી આવી ત્યારે તમને ખબર પડી? સર્ટીમાં મેં જોઈ ત્યારે ખબર પડી કે ફતેપુરા સંતોષી માતાનું મંદિર. આ જગ્યાએ હું કોઈ વાર નહીં ગઈ. આટલા ટાઈમથી દાહોદમાં રહે પણ કોઈ વાર મેં આ જગ્યાનું આ સ્થળનું નામ જગ્યા જ નથી જોઈ. મને ખબર જ નથી એમ. ખાલી હું દાહોદમાં જ રહીને અચાનક જ સર્ટી લાયા ને એના ખબર પડી કે લગ્ન થઈ ગયા આ જગ્યાએ એ લોકોએ મેન્શન કરી છે આમાં એમ. તો તમને શું કહીને સહી કરાવી હતી દસ્તાવેજમાં? સહી તો મને લઈ ગયા ને કશું પીવડાવીને મને સહી કરાવી દીધી. મેં એ રીતે સહી કરી પણ મને ખબર જ નથી કે મેં કઈ જગ્યાએ શેમાં સહી કરી એમ. મને કઈ ખ્યાલ જ નથી કે મેં કયા કાગળ પર સહી કરી. તો હવે આ લગ્નના કારણે તમને શું મુસીબત પડી રહી છે? એટલે હવે 2 મહિના હું રહી જોડે એટલે મને ખબર પડી ગઈ કે માણસ કેવો છે કેવો નહીં એમ. ગાંજો પીવે છે, દારૂ પીવે છે, એના ઘરના જોડે બી ખરાબ વર્તન કરે, મારી જોડે બી ખરાબ વર્તન કરે અને મારા ફોટા ને એવું બધું છે એટલે મને બ્લેકમેલ કરે એમ. અને હવે તને કોઈ તારા તઈ લઈ જાય ને એટલે તારે તો હવે અહીંયા જ રહેવું પડશે એમ. એટલે મારા મનમાં ડર વધારે ભરાઈ ગયો એમ. એના લીધે હું ગઈ. તો હવે આટલો દિવસ તમે ચૂપ રહ્યા, હવે કેમ હિંમત ખુલી આપની? કારણ શું? હું આવી એના આગલા દિવસે ઝઘડો કર્યો દારૂ પીને એમ. એટલે મને ખબર પડી કે આખી જિંદગી મારાથી અહીં નહીં નીકળે એટલે હું મારા રીતે મને જેવો મોકો મળ્યો ને એવી હું નીકળી આવી ત્યાંથી કોઈને કીધા વગર એમ. તો જે રીતે આ તન્વી પટેલ છે, મૂળ દાહોદ જિલ્લાની વતની છે, આ યુવતી કે મોનાક નામના એક યુવાને તેના ખોટી રીતે એટલે કે જે યુવતીનો જે દાવો છે તે મુજબ કેફી પીવડાવી અને દસ્તાવેજમાં સહી કરાવી દીધી. સહી કરાવ્યા બાદ તેના લગ્ન નોંધાઈ ગયા અને લગ્ન નોંધાયા પછી જે તન્વી છે તેને ખબર પડી કે લગ્ન થઈ ચૂક્યા છે. જોકે પ્રેમ હતો, આ કારણે 2 મહિના સુધી આ યુવતી પોતાના પ્રેમી સાથે રહી. પણ 2 મહિનામાં ખબર પડી કે આ યુવક પ્રેમને લાયક નથી કે પતિ બનવાને લાયક નથી. અને આ કારણે હવે દીકરી અન્ય જે દીકરીઓ છે કે જે પ્રેમ લગ્નનો ભાગેડું લગ્નનો જે ભોગ બની છે અને તે જ પ્રકારે ભોગ બની અને હિંમતભેર હવે બહાર આવી છે. તે ઈચ્છે છે કે જેની સાથે જે ખોટું થયું છે, જે ખોટી રીતે લગ્ન નોંધવામાં આવ્યા છે તેમાં કાર્યવાહી કરવામાં આવે. કારણ કે જે ગ્રામ પંચાયતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે ગામમાં લગ્ન નોંધણી કરવામાં આવી છે, એ ગામમાં એક પણ સ્થળે એક પણ દિવસે આ યુવતી ગઈ નહીં હોવાની યુવતીનો દાવો છે. કમલેશ રાવલ, ન્યૂઝ કેપિટલ, મહેસાણા. ભાગેડું લગ્ન બાદ અને પ્રેમ લગ્નમાં ભાગી ગયા બાદ જે લગ્ન નોંધાય છે તેમાં પરિવાર કે જે દીકરીને લાડે કોડે મોટી કરી હોય તેવા પરિવાર ઉપર શું વીતે છે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે.
દાહોદ જિલ્લાની તન્વી પટેલ કે જે આવા જ એક ભાગેડુ લગ્નનો ભોગ બની છે, તેની માતા આપણી સાથે છે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીએ. આ દીકરીના લગ્ન હતા, સમાજ રીતે લગ્ન નક્કી કરવામાં આવ્યા હતા અને પછી દીકરી અચાનક ભાગી ગઈ અને ત્યારબાદ મા બાપને જાણ થઈ કે દીકરીના ખોટી રીતે લગ્ન નોંધાયા છે. હવે દીકરી ઘરે પાછી આવી છે, ત્યારે માતા પિતાની શું સ્થિતિ હોય છે જાણવાનો પ્રયાસ કરીએ. બેન, આજે આખો મામલો છે, આપની દીકરી પહેલા તો લગ્ન એના જે સમાજ રીતે નક્કી થયા, પછી ભાગી ગઈ, લગ્ન થઈ ગયા, બીજા જોડે ગઈ, એના પ્રેમી જોડે રહી. આમાં તમારા પરિવારની શું સ્થિતિ થઈ? અમે લોકો એટલા ડરી ગયા હતા, ગભરાઈ ગયા હતા કે અમારી છોકરી જોડે આવું શું થઈ ગયું. અમે આટલી એને મોટી કરી, આટલી એને ભણાવી ગણાવી મહેનત કરીને આવી રીતે ભગાડી ગયો એને. ક્યારે એના લગ્ન ક્યારે નક્કી કરવામાં આવ્યા હતા અને પછી શું થયું બેન? એના લગ્ન અમે સંબંધ તો એનો 2 વર્ષથી કરેલો હતો બેબીનો, અને હમણાં એના 22-23 મેરેજ હતા અને આવી રીતે એને કર્યું. અને બેબી અમને કીધું નહીં, ડાક ધમકી આપી હતી એને તો કશું કીધું નહીં, કીધા વગર નીકળી ગઈ. બેન, હવે જે રીતે તમે એના લગ્ન થયા, કદાચ ભાગી ગઈ તો પણ એ માની લીધું હશે કે એના લગ્ન કરી લીધા, પણ હવે લગ્ન ખોટા થયા છે એ ખબર પડી, ત્યારે હવે શું માગણી છે આપની? હવે અમારી માગણી એવી છે કે અમારી છોકરી અમારા જોડે આવે અને અમે એને અમારા જોડે જ રહેશે, ત્યાં અમે ના મોકલીએ. જેને ખોટા લગ્ન નોંધ્યા છે, ખોટા દસ્તાવેજ બનાવ્યા છે, જે રીતે દીકરીનું કહેવું છે કે ગઈ જ નથી, તો શું કરવું જોઈએ કાયદાકીય? એના પર સજા કરવી જોઈએ, એને સજા કરો એને, કે આવી રીતે બીજી કોઈ છોકરીઓ જોડે આવું ના બને. તમારા પરિવારમાં કેવી બદનામી થઈ હતી? આખી ઘટનાથી તમારા પરિવાર પર કેવી અસર પડી? પરિવાર પર ખૂબ અસર પડી. બધાએ એમ જ કીધું કે હવે આવી રીતે આ બધું થયું છે તો અમે તમને સમાજમાં ના બોલાવીએ, આ રીતના અમે ના કરીએ કે તમે હવે અમે સમાજમાંથી તમને બહાર મૂકી દઈશું. તો અમે એટલું બધું ડરી ગયા હતા કે હવે અમને કોઈ બોલાવશે નહીં સમાજની અંદર. તો જે રીતે ભાગેડુ લગ્નને કારણે જે દીકરી કે 20, 22, 21 વર્ષની દીકરી કરી હોય અને પછી જ્યારે દીકરી માતા પિતાના અરમાનોને બાજુમાં મૂકી અને પ્રેમ સંબંધમાં ભાગી જાય અથવા તો તેની સાથે ખોટી રીતે લગ્ન નોંધાવી દેવામાં આવે અથવા તો ખોટી રીતે લગ્ન થઈ જાય અને ત્યાર પછી જે પરિસ્થિતિ ઊભી થાય છે, આ પરિસ્થિતિ જે પરિવાર છે, જે માતા પિતા છે, તે ખૂબ જ દયનીય હોય છે. જે રીતે તન્વી પટેલના કિસ્સામાં પણ તેની માતા કહી રહ્યા છે કે આજે આ દીકરીની એક ભૂલના કારણે કે દીકરીની સાથે જે ઘટના ઘટી એ કારણે તેમના પરિવારને સમાજ દ્વારા બોલાવવાનું નહીં બંધ કરી દેવાની ધમકી આપવામાં આવી હતી અને હવે આ પરિવાર જે ખોટા લગ્ન થયા છે તેમાં જે જવાબદાર છે તેમની સામે કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યો છે. જોકે સવાલ એ છે, રાજ્યમાં પણ હવે ટૂંક સમયમાં ભાગેડુ લગ્નમાં સરકાર કાયદો બદલવા જઈ રહી છે, પણ સવાલ એ છે કે આવી કેટલી દીકરીઓ આ પ્રકારે ખોટી રીતે ભાગેડુ લગ્નનો ભોગ બની અને પરિવારને પણ કહી નથી શકતી, કારણ કે કેટલાક કિસ્સાઓમાં પરિવાર તેમને બોલાવતો નથી. ત્યારે દીકરીઓની માનસિક સ્થિતિ અને યાતના જે એસપીજી દ્વારા જેનો અવાજ આપવાનો પ્રયાસ કરવામાં આવે છે, ત્યારે લાલજીભાઈ પટેલની ટીમ સમગ્ર ગુજરાતની પ્રજાને પણ અપીલ કરી રહી છે કે જે પણ વ્યક્તિ, જે પણ દીકરી આ પ્રકારે ભોગ બની છે તે એસપીજી પાસે આવે, તેનો અવાજ એસપીજી બનશે. કમલેશ રાવલ, ન્યૂઝ કેપિટલ, મહેસાણા. બોગસ લગ્ન મામલે ન્યૂઝ કેપિટલ દ્વારા મુહિમ છેડવામાં આવી છે અને આ મુહિમના ભાગરૂપે એક પછી એક દીકરીઓ જે બોગસ લગ્નનો ભોગ બની છે એ બહાર આવી રહી છે. એસપીજીની ટીમ સમગ્ર રાજ્યમાં આ પ્રકારે જે દીકરીઓ બોગસ લગ્નનો ભોગ બની અને જીવન બરબાદ કરી ચૂકી છે તેવી દીકરીઓનું જીવન સુધારવા માટે સતત કાર્યશીલ છે. એસપીજીના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ આપણી સાથે છે. આજે વધુ એક બોગસ લગ્નનો પર્દાફાશ કે જે દાહોદ જિલ્લામાં નોંધાયા છે એનો પર્દાફાશ એસપીજી દ્વારા કરવામાં આવ્યો છે. લાલજીભાઈ, આ આખો મામલો શું છે અને કેવી રીતે આ બોગસ લગ્ન થયા છે? જો છેલ્લા 1 મહિનાથી જ્યારથી પણ એસપીજી દ્વારા જે પણ દીકરીઓ જોડે ખોટી રીતે લગ્ન થયા હોય, કોઈ પણ જ્ઞાતિની હોય, કોઈ પણ ધર્મની હોય, એવા મા બાપ અમારો સંપર્ક કરતા હોય છે. તો વધુ એકવાર આ દીકરી અને મા બાપે અમારો સંપર્ક ગઈકાલે કર્યો હતો કે લાલજીભાઈ, અમારી દીકરી મીડિયા સમક્ષ આવી અને ખરેખર હકીકત કહેવા માંગે છે. તો અમે આજે વહેલી સવારે અહીંયા આવ્યા, બધી હકીકત જાણી
અને પછી આજે દીકરી સમક્ષ મીડિયા સમક્ષ આવવા માટે આજે મીડિયાની અંદર મેસેજ કર્યો. ભાઈ તમે જોઈ શકો છો દીકરી પોતે કહે છે કે મને કયું પીણું પાયું અને કયા પીણાના કારણે હું કયા ઉપર સહી કરી. આજે દીકરીના 3-4 દિવસ અગાઉ લગ્ન હોય અને આવા અસામાજિક તત્વો એને પોસલાવીને ગાડીને બેસાડીને ઓટો મારીને આવી એમ કરીને લઈ જાય છે. લઈ ગયા પછી 2 મહિના સુધી ગાદી રાખે છે અને ફોટો વિડીયો બધું મિત્રતામાં જે લીધેલું હોય એ વાયરલ કરવાની ધમકી આપી અને દીકરીને એવું કહે છે તારે અહીંયા જ રહેવું પડશે અને મારા જોડે જ લગ્ન કરવા